ગોરમાં બનાવીને એ તૈયાર કરે છે હવે જો બધા જો બેસી ગયા જો અમારા હારું ગોરમાન વ્રત છે મુલાકાત એટલે કુબલું લઈને નદીએ જાય છે. આજ તો છેલ્લો દિવસ છે, 5મો દિવસ. ક્યાં છે હારું? ક્યાં? રામ રામ ને જય વડવાને ફેમિલી, કેમ છો? મજામાં? આપણે પણ મસ્ત મજામાં છે. આજે છે ગુરુપૂર્ણિમા. બધાને હાર્દિક શુભકામના. અને આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ સવારમાં. આપણે જો અત્યારે છે ને આજે છે ગોરમાનું વ્રત છે અમારી છોકરીને પૂંજવા ગયું થયું અને અત્યારે ગોરમાં બનાવે છે. હાલો આપણે ત્યાં જઈ ગોરમાં બનાવે ત્યાં જોવી માટીના ગોરમાને જોવા જવાના છે. અને બીજું જો અહીંયા પડદાને આપણી ખેલીઓ ખોડી ગયા હતા. હવે એને આપણે છે ને ટીંગાડવાને બાકી રહી ગયા છે. એને બેન ટીંગાડી દીધા. બારક બાકી છે. આ બારકે તો આપણે લગાવી દીધા હતા. આ એક બારક બે બાકી છે, ત્યાં લગાવી દીધી. એનું કામ પૂરું થઈ જાય અને પછી આપણે જઈએ ગોરમાં પાસે ને હવે એને લગાડીને પછી ગોરમાં પાસે જાય. તો આપણે હવે જાવીએ પડદાને એને લગાવી દીધા કે મેળ ન આવ્યો એટલે બાકી અત્યારે હેલા જાય જો ગોરમાં પાસે આમ જવા ગોરમાં બનાવે છે ને હેલા જાય વેળે વેળે તો હે સારું સારું ને જો જોઈ લેવી ગોરમાં બનાવ્યા છે. જો ગોરમાં બનાવીને એ તૈયાર કરે છે હવે જો બધા જો બેસી ગયા છે. જો ગોરમાં ને કમ્પ્લીટ થઈ ગયા જો તૈયાર કરીને કેવા જો હાર પહેરાવ્યો ને બંગડી ચૂંદડી વટાડીને જો ચાંદલો ને બુટ્ટી બધું કરીને ગોરમાં કરી દીધા. મસ્તી ના માં રસ્તી ને હવે તૈયાર કરે ગોરમાં થઈ ગયા કમ્પ્લીટ ને જો હા જો ગોરમાં ને ભલામણ કરે છે કે વર પાણી હાળા કરજો જો બધાય જા ગોરમાં આપણે બનાવ્યા તમારે કાશી વાત તાર મમ્મી બનાવી દીધા છે ને હે. હવે જો અમારે છે ને ગોરમાં પૂંજવા જવાનો ટાઈમ થઈ ગયો છે. 4 વાગી ગયા છે ને અમારે જવું છે ને ગોરમાં પૂંજવા. મારે હારું બેન જો તૈયાર થઈ જઈને આખી થાળી તૈયાર કરી લીધી છે. એમ ક્યાં જવું છે તમારે? એમ જો અંદર જો બધું ચોખા ને ઘઉં ને જુવારા ને જો બધું લઈને અમારે જાવ પૂંજવા. કા જાવ છે ને ગોરમાં પૂંજવા? હાલો આપણે ગોરમાં પૂંજવા વ્યાજ એવી હવે પૂંજવાનું ચાલુ કરી દીધું સમાન. નહીં ધીમે ધીમે સાંડલા કરશે. નાની નાની ગોરમાં આવું મારે નાના નાના ગોરમાં નાની નાની ગોરમાં બધી એવું ભેગું થયું છે. શીખવાડવું પડે. નાની ગોયરું છે અમારે ને ગોરમાં ને પૂંજવા આવ્યું છે નાની નાની ગોયરું મારી.
અમારી નાની ગોય રહેવી છે હારો સાતાય ચાલુ થઈ ગયા ગોયરમાન પૂંજે છે ને વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે જાગરણની પૂનમનો વરસાદ તો આવે ગોયરમાની હાજડો કરવા બે ગયું તમારે નાની નાની ગોયરું આ બધા જો અમારે અહીં ગોયર કુંજભાઈ આવ્યા છો બધા બેઠા છે માકુમાની અમારે જો એને તો અત્યારે છે આપણે છે ને જોઈને તો લાગતું હશે ધાબા ઉપર આવી ગયા છે અને અત્યારે તમારા બકરાવાળા તમને દેખાય તો બહુ આગા આગા છે જો બકરાવાળા અહીંયા બકરા સારે છે ને આપણે કીધું ધાબા ઉપર છે ને ગોયરમાન બધી પૂજન થઈ ગયું અને આપણે વેવા ધાબા ઉપર કીધું થોડું આકાશી નજારો કંઈક છે આજમાં મસ્ત આકાશ ચોખ્ખું થઈ ગયું છે એકદમ આમ જુઓ તમે પહાડ થઈ ગયા છે આકાશમાં અત્યારે અહીંયા પહાડી નજારો થઈ ગયો છે આકાશમાં આપણે કીધા પહાડ થોડાક તમને બતાવી દઈએ ત્યારે આપણે તો બધા પહાડ જોઈ લો આકાશીમાં આવો કંઈક આકાશી નજારો મસ્ત થઈ ગયો છે ને કે થોડા ઘડીક સાટા એવા હતા સાટા હતું તો રહી ગયા અત્યારે કે આવતું નથી ને આપણે ગાય હોય ને આપણે ગાયું બાંધતો રહીએ ને ગાયું બાંધી દીધા થોડોક આકાશી નજારો ખુલ્લું થોડું વરસાદનું થોડું કામ નથી બહુ એટલે એટલું બધું દેખાતું પણ જો ખુલ્લો નજારો થઈ ગયો છે તો બગલો ઉડીને જાય છે એકદમ જાઓ ખુલ્લો નજારો છે આખો આકાશમાં જુઓ તમે આમ જાણે પહાડ નો આપણે ગોઠવો હોય ત્યારે પહાડ આમ એવો કુદરતી નજારો જેવો બની જાય ને અત્યારે ચોમાસાના નજારા તો કંઈક અલગ જ હોય છે અને અહીંયા અમારે બકરાવાળા છે અહીંથી બની દેખાય થોડા વધારે એટલે બહુ નહીં વાંધો આગળ અહીંયા જો અમારે માહિરભાઈ જો કેટા લઈને ઊભા રહી ગયા છે હજી ગાડર આવ્યા નથી ને ગાડી છે ગોયરમાં પૂંજીને વી આવ્યું એમ અમારા ગોયરું છો ગોયરમાં પૂંજીને આવી કે અમે રખડવા વી જઈએ ગોયરમાં પાસે બેહવું પડે અહીં નો વી આવે હે સારું ગોયરમાં પાસે બેહવું પડે હે એટલે તમે ભાઈ આવી ધ્યાન રાખે છે એમ ગોયરમાં નાક કાપી જાય કોક ધ્યાન રાખવું પડે તમારે હાલો જો ગાડર નીચે જો આવતા જ જાય છે હાલો ગાડર આવે છે આપણે ગાયું દોવી છે આપણે ધોવાડો કરવો છે આપણે બધું કામ સંભાળીને કરવા મળીએ એટલે એનો ટાઈમ દોવાઈ ગયો છે ગાડર અવાજ તો આવે જ છે એટલે આવતા દેખાય છે ગાડર અત્યારે માહિર જો અમારે માહિર અહીં બેસી ગયો હે કાં તું અહીંયા બેઠો જ છો હોલ ને તો આપણે એટલે ધોવાડો કરવાનો જ ગાયો હતો તો ધોવાડો કરવાનો શરૂઆત કરી દઉં હું પહેલાં કારણ ગાડર આવે પહેલાં ઢોરે દોવા દે હાલો પહેલાં છે ને ધોવાડોને કરી પછી પાછા આગળ મળ્યા આપણે નાની નાની ગોયરું જો ગોયરમાં લઈને આવીશ ઘેરે આમ જો કેવા મસ્તીના હાથે બનાવી છે ને તમે ગોયરમાંને લઈને દર્શન કરાવવા આવ્યું જો બનાવી કોણે દીધા છે તમને બધાને જો નોખા એમ બધાને ગોયરમાં બનાવી દીધા છે ગોયરુંને દર્શન કરાવવા બધીએ કાં કોઈ પૂગે નહીં કાંઈ નહીં કે આપણે દર્શન કરાવી આવી જાય નહીં તમે લીધા આપણે છે ને હવે ચાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે આપણે ચા પી લીધી છે અને અત્યારે છે ને આપણે ગાય દૂધ નવડા થઈ ગયા ને તાજા દૂધની ચા પી બધો નાસ્તો કરી લઈ નાસ્તો કરી લઈ બધો ફેમિલી મમરાના લાડવા આજ તો ગોયરમાંનું શેર લે આ બાજુ દળ તો અમારે હાલતા હોય તો હાલો અમે નાસ્તો કરી લે દળ અમને બહુ ભાવતો હોય દળનો ચાલુ જ હોય હાલો નાસ્તો કરી લઈએ